સોયાબીન બનાવવાની રેસીપી શેર કરીશ. જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. સોયાબીન બનાવવા માટે આપણે એક તપેલી લેવાની છે. તેમાં આપણે પાણી લીધું છે. પછી તેમાં આપણે સોયાબીન લઈ લેવાના છે. હવે ગેસને ચાલુ કરી દઈશું બાફવા માટે. ત્યાર પછી તેમાં આપણે થોડું મીઠું એડ કરવાનું છે. એડ થઈ ગયું છે. હવે જ્યાં સુધી સોયાબીન બફાય છે ત્યાં સુધી આપણે સોયાબીન માટેની ગ્રેવી બનાવીશું. તો આપણે પહેલાં ડુંગળીને કાપી લેવાની છે. હવે ત્યાર પછી ટામેટું કાપવાનું છે. ડુંગળી અને ટામેટા આપણા કપાઈ ગયા છે. હવે આપણે કઢાઈ લેવાની છે. તેમાં આપણે તેલ લઈશું. હવે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં થોડું જીરું નાખીશું. જીરું બી સારી રીતે લાલ થઈ ગયું છે. હવે તેમાં આપણે સૂકા લાલ મરચાં અને લસણની ચારપાસ કરી નાખવાની છે તો એ નાખી દઈશું. હવે લીલા મરચાં અને લસણ થોડું લાલ થવા દેવાનું છે. હવે આપણે જે ટામેટાં અને ડુંગળી કાપી છે એ નાખવાની છે. સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે થોડી વાર માટે એને આપણે ચડવા દેવાનું છે. જોઈ શકો છો સરસ મજાનો આપણે ડુંગળી અને ટામેટાં ચડી ગયા છે. બહુ નથી ચડવા દેવાના, નોર્મલ. આપણે જોઈ લઈશું. જોઈ શકો છો આપણે સોયાબીન સરસ મજાના ફૂલી ગયા છે. તો હવે આપણે ગ્રેવી બનાવી લઈશું. એક મિક્સચરના બાઉલમાં ટામેટાં અને ડુંગળીની ગ્રેવી બનાવવા માટે લઈ લીધી છે. જો ગ્રેવી તૈયાર છે. હવે ફરીથી આપણે એક કઢાઈ લઈશું. એમાં તેલ નાખીશું જરૂર મુજબ. હવે તેમાં આપણે રાઈ નાખી દેવાની છે. હવે રાઈ સરસ મજાની કટલી થઈ છે. હવે એમાં જીરું નાખીએ છીએ. જીરુંને આપણે લાલ થવા દેવાનું છે. ત્યાર પછી હવે સૂકા બે લાલ મરચાં નાખવાના છે. બનાવી છે એ નાખી દેવાની છે. મિક્સ કરવાનું છે. થોડું પાણી એડ કરવાનું છે. સ્વાદ મુજબ થોડી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, મસાલો, ધાણા જીરું. કરી દેવાનું છે બરાબર. હવે થોડી વાર આપણે એને ગ્રેવીને જ્યાં સુધી તેલ ના દેખાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે. જોઈ શકો છો ગ્રેવી સરસ મજાની થઈ ગઈ છે આપણી. હવે આપણે એમાં સોયાબીન એડ કરવાના છે. હવે સોયાબીન એડ કરીશ. હવે મિક્સ કરી લઈશ. સોયાબીન હતા અને થોડા સોયાબીન મેં ભૂક્કા કરી દીધા છે. એ બી આપણે થોડું એડ કરી દઈશું એટલે આપણી ગ્રેવી સરસ મજાની
જાડી બને. થોડું પાણી એડ કરી દેવાનું ત્યાર પછી. હવે થોડી વાર આપણે ગેસ પર રહેવા દેવાનું છે.